નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। મહાકુંભમાં ભરૂચથી યાત્રાળુઓને શુભકામના પાઠવતા આગેવાનો। ભરૂચના પ્રયોશા ટ્રાવેલ્સના જિગ્નેશભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા આયોજિત મહાકુંભમાં ભરૂચથી યાત્રાળુઓને બસ દ્વારા ભરૂચ પાંજરાપોળથી ગૌમાતાની સેવા પૂજા અને દર્શન કરી અને ગૌમાતાને લીલું ઘાસ ખવડાવી યાત્રાની શુભ શરૂઆત કરી હતી। આ પ્રસંગે ભરૂચના લોકલાડીલા ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી, ભરૂચ નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હેમેન્દ્રભાઈ પ્રજાપતિ, પ્રદેશ ભાજપ બક્ષી પંચ મોરચાના કોષાધ્યક્ષ શ્રી અનિલભાઈ રાણા, ચેનલ નર્મદાના ડિરેક્ટર શ્રી નરેશભાઈ ઠક્કર, ઉમરાજ તાલુકા પંચાયતના સભ્ય શ્રી મેહુલભાઈ જોશી, ભાજપના આગેવાન શ્રી તેજપ્રીત શોકી, શ્રી નિકુલભાઈ મિસ્ત્રી અને શ્રી રશ્મિકાંતભાઈ કંસારા તથા આયોજક શ્રી જિગ્નેશભાઈ બ્રહ્મભટ્ટ વગેરે યાત્રાળુઓએ ગૌમાતાની પૂજા અને આરતી કરી હતી। ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીએ યાત્રાળુઓને યાત્રાની શુભકામના પાઠવી હતી અને બસના પૈડા પર શ્રીફળથી પૂજા કરી યાત્રાની શરૂઆત કરાવી હતી। આ પ્રસંગે ભરૂચ પાંજરાપોળના મુખ્ય ટ્રસ્ટી શ્રી બિપિનભાઈ ભટ્ટ, સહ ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ કંસારા તથા ગો પૂજારી શ્રી કૌશિકભાઈ જોશીએ હાજર રહી વ્યવસ્થામાં મદદરૂપ રહેલા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ભરૂચ રિપોર્ટર રાકેશ પાઠક, જિલ્લા ભરૂચ।